આ દ્રષ્ટિએ આપી તે ભાગ છો પેટમાં કેમ ફરવે આ તો શરીરના ભાગ જીવના ભાગ જીવમાં જીવે છે કરતા ભોગતા મારું તારું વિષય ભોગનું ચાપતું એટલે સુખ જેવો સગવડ જેવો છે ભોગ જેવો એ કરતા ભોગતા પણ મોટી જ નથી ને વિચારની વાત છે. કોઈ પણ સારો કે એ ભોગ હું કોઈ પણ સારું કોઈ ભોગ બરાબર મારું સારું કરવું એ ભોગ સારો રહેવું એ ભોગ સારું કરવું એ ભોગ કરતા ભોગતા પણ છે બધું એ કરતા ભોગતા પણ જીવનું રૂપ છે આખું એક જંતુનું રૂપ છે જંતુ છે જંતુ મને એવા થયા છે પણ આટલા વિશાળ ભગવાન બનાયા એના ગ્રહણ એ તૈયાર નથી ભગવાન બનવા તૈયાર નહીં તો કે સમજે નહીં પડે શું સમજે નહીં પડતી પીડની સમજે નહીં પડતી વિષયની ખબર નહીં પડતી ખાવાની ખબર નહીં પડતી નાવાની ખબર નહીં પડતી તો શું સમજે નહીં પડતી બધી એ પડે છે શું ખબર નહીં પડતી ઘણી વખત જોતા નહીં જીવની ખબર નહીં પડતી જ્ઞાનની ખબર નહીં પડતી કે આપણે ખબર કે આ અજ્ઞાન છે ખબર નહીં પડતી જ્ઞાન કહેવાય અજ્ઞાન છે ખબર નહીં પડતી ખબર શું નહીં પડતી હજી જે અજ્ઞાન છે એ ખબર નહીં પડતી એવું કે બોલતા નહીં આવડતું ને એટલે નહીં ખબર પડતી એવું બોલતા કહેવાય. બધું આવડે છે એમને જ્ઞાન બોલવું છે આ રહેવું છે જ્ઞાન જ્ઞાન બોલવું છે કેમ આવડે આ વાત છે. રહેવું છે અજ્ઞાનમાં અને વધવું છે માને કહું જ્ઞાન. ને તો ભાષા શીખવી સંસ્કૃતે કહેવાય. મુદ્દો કે આચો આવ્યો માણસ નથી જો કોઈ જ્યાં ના લાવવું જો તે માણસ સૌ એ વાત પાય ભૂમિકા છૂટવી ના જોઈએ. પછી તો પછી તમે સમજ્યા છો મારી વાત સાંભળી છે એક હતો રાજા એક હતો રાણી એના કે આપણા પડે કે જ્ઞાન ભાષા બોલ્યા એટલે અત્યારે જતર આત્મા કે આપણા તત્વ અંદર એને જ્ઞાન ના કહેવાય આનું હું એટલે બોલે એ જ્ઞાન ના કહેવાય. આનું હું મેં જોયું આમ બે પ્રકારે બોલાય એક જણ કેવી રીતે બોલાય આમ સહજ પેલા મહારાજ વિચાર મૂક પેલો એક શબ્દ મૂક પછી એ શબ્દ પર બધા રમો પણ અંદરથી ડાયરેક્ટ શબ્દ ના આવે સીધો અંદરથી સહજ જે ઉગમ હોય ને સ્વયં પણ જે સહજ ઉગમ એ ના હોય મહારાજ જે પેલા પહેલી વાત મહારાજ મૂકે ને પછી વાત ઉપર વાત કરે પાછા એ વાત કરનાર છોકરા વાત તો કરે આપણે એમ નહીં આમ હા એમ નહીં આમ તો એ વાત પર વાત થાય પણ આમ સહજ પહેલો જ જે વિચાર આવે ને એ વિચાર એ ભૂમિકાનો વિચાર છે. ભૂમિકા ના જોડી હોય ચોપડી વગર ગમે તે વાત કરીએ તો ચોપડી વગર બોલી શકાતા નથી આપણે ચોપડી જરૂર પડતી ગમે ત્યારે ગમે તેવો ઢળ પડતી નથી એના ભાવ આવતા નથી બોલો તમે શું ફરક આવે બેઉ? જમીન આસમાન નું મારે હે? જમીન આસમાન નો તો કપડા તમે પહેરો કેટલા ટોપી પહેરો જે વાત આવતી હોય તો દ્રષ્ટા રેન તો વાત આવે ને કે ના આવે તો રો ને એ તમારા કોણ ના હાથમાં પાડે? કોણ ના પાડે આ મસોલા કોણ ના પાડે ના કોણ પાડે છે રુચિ ના પાડે મારે હે? રુચિ એ રુચિ એ ના પાડે એ રુચિ નો ઓળખ્યા નહીં એવું કેવું શું કરો છો જન્મદર ખાલી જાય ખબર નહીં આચંડ બાપી શું કહો છો સાચી વાત એ તૈયાર છે હા હા રુચિ છોડવા તૈયાર નહીં હા. ખબર નહીં પડતું આપણું માનેલું મૂકવું નથી તો શાંતિભાઈ કહી ગયા કે અનુકરણ કરો એ શરણે કરો શરણેનો અર્થ ગુલામી નહીં એને ભજો એમ નહીં કહેતા તો એના વાત છે ને તમારી બનાવો અનુવૃત્તિ તે નહીં. એની વાત ને તમારી વાત બનાવો એની વાત આવે છે. એ શરણાગતિ ભગવાન એટલે જ્ઞાન રૂપ વિચાર વ્યક્તિ નહીં વ્યક્તિ નહીં ભગવાન એટલે જ્ઞાન નો વિચાર એ બ્રહ્મનો ભગવાન છે. વિચાર એ ભગવાન બરાબર ને? તો ભગવાન બનાવવાના કારખાના છે ખબર હોય પડતી હોય તો. કેટલા ભગવાન છે? કટા કટા હતો. પેલા કે તમે ભગવાન છો ભગવાન છો એટલે કે શાંતિભાઈ કીધું ભગવાન બનાવવાનો કારખાના છે
અને જો ભગવાન ના દે ને તો ખોટું પડે. સાચી વાત મહારાજ. ભગવાન ખોટું પડે. કોણ કહે એટલે કહો જોઈએ. હે ને તે મેં કીધું કે જ્ઞાન છે ને તો તમે બહુ એવું જ્ઞાન નથી. આમાં તો આટલા બંધારણ છે તમે કોણ શોધી કાઢો. કેમ કે તમે જ બધા ત્યારે એ તો ખબર નહીં. તો શોધીને આવજો. હજુ આયા નહીં તમને. તમને જડી છે નહીં બોલે મુનિ મહારાજ ના પણ અમને કહું જ્ઞાન એકદમ નહીં. અજ્ઞાની કહેવાય જ્ઞાની કહેવાય નહીં. મધ્યમ માર્ગ હારો. આનો ઉકેલ ના આવે. આનો ઉકેલ નહીં. ફૂફૂસ એ બહાર કાઢી નાખો. બહાર શું નડે શું? કયો ભય છે? કયો મોહ છે? એવું કેવું આકર્ષણ છે બહાર નીકળાતું? જે પ્રકૃતિનું કાર્ય છે એ તો હજા ના પાડીએ આપણે. એટલે બોલતા નહીં. તો શાંતિબેન સરસ વાત કીધી કે માયાને શોધવી નહીં પડતી. એ પોતે જ ગયણી જેવી છે. કચરો પોતામાં રાખે તમને ગાળી દીધી. તમને આત્મા બનાવી. કચરો પોતામાં રાખે ગયણી જેવી. ચા ગળીએ ને ચાની ફૂકી શમાં આવે? ગયણી. ચોખ્ખું ચા બહાર જાય ને તો તમે ચોખ્ખા છો એ આત્મા છો. જે કઈ હું તો કચરો છે માયાનો. હું શું સમજ નહીં પડતી. માયા પોતે જ ગયણી છે. પોતે જ એમ કે છે કે હું છું. હા ઓળખી લો. હા. દરેક તત્વ પોતાનું ઓળખાણ પોતે જ હાલે. એટલે ઓળખો. હા તો તમે શું ઓળખી લો છો? એટલે તો તત્વ કીધું. ઓળખનાર તે તું એટલે તત્વ. તત્વ ઓળખનાર તમે જુદા અને પ્રકાશનાર છો. ઓળખનાર બરાબર માં. પોતે જ કે છું માયાનું ભૂલ તો અમે હાજર થઈ જઈએ. ઓળખી લો. ઓળખનાર કોણ હોય? પ્રશ્ન જ ના આવે. તમારે આકાશમાં પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન છે પ્રકૃતિ મોજ. સમજદારને હોય પ્રશ્ન. હા પ્રકૃતિ એટલે કઈ એ કોઈ પ્રકૃતિ ખબર આવે નહીં એમ ના હોય. સમજનારની એ જવાબદારી છે ને એમાં છે. હા. એટલે મારા ઘણી વાર એમ કે પાછા કે વિચારો તો પ્રશ્ન આવે ને એવું કે તો સમજનાર જે વિચારે છે એને પાસે પ્રશ્ન હોય બરાબર તો પ્રકૃતિ ના કહેવાય એને. એ સમજનાર કહેવાય. સમજદાર. એમ કે કે મને આ સમજણ મારું આટલું અડચણ આત્મગુણ નહીં થતું. વાહ વિચારનાર શું? તમે સ્વરૂપ મેળવતા હોય ધંધો તો કરતા હોય ને હા એ તો કુદરતી છે. એ તો દેહાજી જે બંધારણ છે એ તો ધંધો થાય. થતું હોય છે. ચોકડી થાય ધંધો થાય. એ પણ કરે છે કોણ ધંધો? કોણ કરે છે? હું કે હું જુઓ ને એ ભલે ધંધો કરે. તમે જોનાર છો કે નહીં ધંધો કરનાર કે આકાશ ધંધો કરે? બરોબર. કોણ કરે? હું જ છે. કોણ કરે ભાઈ? દેખાય કે નહીં આપણને? જે કરે વાહુ કચરો કાઢતા કોણ કરતું હોય? આકાશ કરે? આકાશ પિંડ કરે? પિંડ જ પિંડ ના તત્વો કરે. આ તે પિંડ પિંડ કહો પિંડના તત્વો. બોલે ને મજા આવી ગયો તો વિચાર ફોકટા પર કહેવાય. જોઈને બોલે પિંડ કરે ને જે કરે પિંડ કરે. જેની કોઈ પ્રક્રિયા છે શુભ કે શુભ આકાશ કરે? આકાશ લેવા દેવા છે શુભ અશુભ થી દાગ દ્વેષ થી ગુણ વાળું કે દોષ વાળું હોય ખબર શું નહીં પડતી. વળી પેલી પિંડમાં તમને ખબર નહીં પડે. વળી પિંડમાં ખબર નહીં પડે. શું કામ પિંડમાં આવો છો? આ પિંડ એનું કામ કરે છે. એક ચૂકે છે ઘડી કઈ 8 વાગે ઓફિસ જવું પડે એટલે સાચું કહે. એ એનું ચૂકતું નહીં પણ આપણે ચૂકી જઈએ. તમે બ્રહ્મ ચૂકી જાઓ. માણસ શીત થઈ જાય ખબર નહીં પડે. શીત થઈ જાય માણસ. થઈ જવાતું નહીં માણસ પણ વિચારની હજી ખબર જ નહીં એમ કહો. એટલે વિચારની હાજરી નથી એવું. હા એમ કેવાય. શું કામ હાજર પિન નથી? કઈ થઈ જવાય નહીં. વિચાર એકવાર પ્રાપ્ત થાય થઈ જવાતું હોય. મારે જેમ કે વિચાર કેમ હાજર નહીં રહેતો? વિચાર વિચાર જ છે. તમે વિચાર વિચારે વિચાર. વિચાર ને વિચાર સમજ્યા જ નથી એટલે બસ એટલે એવું થાય. વ્યાપક ની ખબર નહીં પડતી.
આપણને ખબર નહીં એટલે પડે. મારે એમ ખબર પડે પછી કલ્પનામાં જતું રહેવાય કે વિચાર તો વિચાર છે જ. આકાશ તો આકાશ છે જ. કોરો કાગળ કલ્પના તો કરો. એમ નહીં, કોરો કાગળ તો કોરો કાગળ છે, બરાબર. કલ્પના કરો. આ કોરો કાગળ છે, જે ભાવ ભાવ છે આગળની વાત નહીં. આ કાગળ મારી વાત સાંભળો. ચિદાકાશ છે, બરાબર. બોલો છો ને એ હિંમતથી બોલો. આ બોલે શબ્દ આકાશ બોલે. આકાશ નું ભાગ્ય બોલવા પણ છે, તો પછી- પિંડ દ્વારા બોલાય ને. હા તેમાં એ વ્યક્તિ બોલે છે, સમજેલો બોલે છે. તો પછી મારે જ્ઞાન ક્યાં રહ્યું? જો આપણે જાણનાર છે જ્ઞાન છે, બોલનાર ઓળખે જ્ઞાન. આપણે આ બોલનાર તો પછી એ બોલીને શું કરવાનું? પછી એવું અજ્ઞાન બોલતું હોય, અજ્ઞાન જ બોલ કરતું હોય, અજ્ઞાન ને અજ્ઞાન થી અજ્ઞાન જ બોલે છે. તો પછી તો બોલવાનો શું હેતુ રહ્યો પછી? પણ શું કામ તેમ બોલો છો તારે? હેતુ ના આવે. શું હેતુ જ છે? એટલે તો બોલ એટલું તો કીધું કે તમે 100 વર્ષ જીવો અજ્ઞાન થી, પરિણામ શું આવ્યું? તો શૂન્ય આવ્યું. જીરો. તો શું કામ મહેનત કરો? હું તો કે છે ભાઈ એ તો પ્રારબ્ધ અનુસાર મહેનત પ્રારબ્ધ કરાવે છે, પોતે કેમ મહેનત કરે? થઈ ગયું ને. હા તો તમે કરતા સાબિત આવી ગયું કે નહીં? હા, તમે ક્યાં કઈ કરો છો? બરાબર. તો તમે જોડા છો કે આ શરીરના બંધારણમાં જે જીવ છે એ પેલા ક્રિયા કરે છે, બરાબર. પછી એક જ્ઞાન પૂરું. શું સમજણ નહીં પડતી? તો તમે કેમ પછી પહી ગયા અંદર? જોનાર છો તમે. તમે પહેરી ગયા એનો અર્થ શું થાય કરો તમે? સ્વીકાર્યું, હું પણ સ્વીકાર્યું. તમે હું પણ શું સ્વીકાર્યું? તમે નક્કી કરો સ્વીકાર્યું. પણ નહીં આવડતું એમ નહીં. શું કામ નહીં આવડતું? બધાને તો મને જેમ ના આવડે. હું તો એમ રહેવું જોઈએ. આમાં છે ને જો કોટને હાડિયાનો લાભ મળાય. બાબુલાલ એ લાયા. ચપળ હોય ભાઈ. આપણા જીવન બે ભાગ સમજી લેવાના. હા, એક ભગવાન છે, એક જગત છે, તો નક્કી છે. 24 તત્વો જીવના અને 2 આત્મા પરમાત્મા. આ તો ખબર છે કે નહીં? કે નહીં ખબર પડતી? પડે ને? તો પેલા બે શું કરે છે? જુઓ છે ને જાણે છે. પેલા જે જીવે છે 24 ભેગા છે. વાત આ બરાબર છે, ચોય ભેગા થઈને જીવે છે. હા, તો વાત તમે અહીં બોલવાની કીધી ને, વાત જયારે બોલવાની, હા. તો એવું લાગ્યું કે જ્ઞાનથી આ પ્રકૃતિના તત્વોને જોઈએ છીએ, જ્ઞાન વડે દેખાણા પ્રકૃતિના તત્વોના, હા, અહમના, બુદ્ધિના, મનના, ચિત્તના ભાવ. બરાબર. હવે તો એ વ્યક્ત કરવા હોય તો બુદ્ધિ દ્વારા જ વ્યક્ત થાય, અહમ દ્વારા જ વ્યક્ત થાય. કરવાનું બોલવાનું વાંધો નહીં હોતો. પોતાપણું તમારું ક્યાં છે? એટલે એ વાત બરાબર છે, જોઈ એ નહીં લેતા હોય તો એ વાત વાત એ નહીં, એ જ મુખ્ય વાત વાંધો છે. આવે છે. શબ્દની વાંધો મુદ્દો જ આ છે. બોલો કે ના બોલો. જયારે બોલો ને તો નહીં બોલો. કોઈ નહીં. તમે ખાવ છો તો ખાતા નથી. બોલો એટલે બોલો. સાંભળો. એનું કારણ છે કે આ બોલો તો પ્રકૃતિ જે ભાવ છે પ્રકૃતિના તત્વોમાં છે, એટલે જે વિચાર છે એ તો આકાશ રૂપ છે. હા, એટલે બોલો. એના ક્યાં ખાવાનું બોલવાનું જોવાનું છે જ નહીં. નાખો. એને ખબર છે કે નહીં કે દેહની બધી ક્રિયા છે તમે કઈ કરતા નથી. બરાબર. કૃષ્ણે કીધું કે જમનાજી ગોપીને કે ભાઈ જે કેવી રીતે જન્મ છે આગળ ખાવા આપવા માટે કે જમનાને કહેજો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો માગ દઈ દે. તો તે માગ દઈ દીધું. બધા 10 છોકરા એક એક છોકરી હતી. છોકરા નામે આવ્યા હતા ગોકુળ વાસણ. આ છે જ ને. બરાબર. પછી સામું જોવા મળી કે બાળ બ્રહ્મચારી કે આ અષ્ટપટરાણીઓ છે ને એના બધાના પુત્રો છે તો એ કે બાળ બ્રહ્મચારી. તો અને એના તો ખબર છે. બધા જાપોટી જાય 8 થાળ હમ. મોટા મોટા. અને કે સદા ઉપવાસ. કેવો કહેવાય જો હા. તો કે જઈએ નદી છે ને કાંઈ કેવી રીતે? તો કૃષ્ણ આવું કીધું અમે આવતા રહ્યા માગ અહીંથી જ લઈ દીધો. તો દુરાસા નદીને કહો કે દુરાસા સદા ઉપવાસી હોય તો માગ દઈ દે. આટલો થાળ ખાધા સદા કેવી હોય? આ વાણી કઈ રીતે આવી? મૌનમાંથી આવી, આ સમજ જોઈને આવી. બરાબર. પોતે પોતાપણું નક્કી કર્યું ને. આ પિંડમાં જે કંઈ કરતા મુક્તાપણું છે, ભાવ અભાવ છે, ગુણ દોષ છે, મારું તારું છે, એ બધું પ્રકૃતિનું છે. હજારો દોષ હોય ને તો એના, 1000 ગુણ હોય તો એના, દાપ પણ એનો, ગોળ પણ એનો, રૂપે એનો ને બધું એનો. બરાબર. બરાબર. જે કઈ ગુણ અને દોષ છે એ પ્રકૃતિના તત્વોના જ છે 100%. તો તમારે શું સ્વીકારો છો? ના સ્વીકારે શું ના સ્વીકારવું ક્રિયા કલ્પના ભાવના એની, એ નહીં. ત્રણે જ એની. ત્રણેય દેહની એ નહીં. બરાબર. આ દેહજીનો દેહ જ એનો છે. તમે વ્યાપક આકાશ છો. હા, જીવન જ જીવનું છે. તમારા જીવન કાળ શું લેવા દેવા? કઈ લેવા દેવાની? બરાબર. મારે જીવવું છે. કે મારે જીવવું છે કે એના અહીંયા વ્યક્તિ વાંધો છે. પડે. હવે આવી કોઈ ગયું વાંધો અહીંયા. નહીં પડ્યો. મારે જીવવું છે કે એના વ્યક્તિ છે.
કોઈ વાત, તમે હાજર છો તો જુદું જ દેખાય. બસ એમ બસ કે. એમ. આ સાંભળું તો આ બોલ્યા ને તરત બોલ્યા એવું એવું કાંઈ બોલો તમે ખબર પડીને મજા આવે એ સાંભળું છું બરાબર. હું તો નહીં મજા આવે નિશ્ચયમાંથી આવી વાત એ. બોલો હું થયું તમે સમજેલું બોલ્યો કે બરાબર. બરાબર કોણ બોલ્યું? બરાબર પાડે. તમે પૈસા લેવો કે ના લેવો લોન કરો કે કોઈને ખેંચી લ્યો તો કોણ કરતું હશે આકાશ ના કે વ્યક્તિ વ્યક્તિ હોય. એ કરે ભરે કહેવાય છે ને હા એ જીવ જે કરશે ભરશે સારું સારું ખોટું ખોટું કરશે તો આખું આ જીવન એ કર્મથી ચાલે છે બરાબર આગળ જે કર્મ કર્યા હોય તે તારી બુદ્ધિ હોય તું તો રૂપ હોય રંગ હોય સ્વભાવ હોય બરાબર વ્યંજન હોય પણ ભોજવે તો ભાગ ભજવા તો આપણે બેન સંબંધ પૂરો થઈ જાય ને તો ગમે એટલું સારું રાખો ને તો મને રાખો ને તો સામું ના જેવું કટ. તમે મને ગમે એટલું સારું રાખો ને તો તમે મારું સામું ના જેવું પૂરું થઈ જાય અરે માણસ તરત છૂટી જાય એટેક આવી જાય એટલે શું આવે છે લેનદેન પૂરી થઈ જાય એ જીવને દેહથી જ પૂરી થઈ જાય અને લગ્નના સંબંધથી પૂરી થઈ જાય બરાબર? એ ઘણી વાર ના ચાલે આ બધું કર્મના અધીન જીવન છે આખે તો કર્મના અધીન જે જીવવું છે ને એ પુરુષાર્થ કરે તો બીજા કર્મ બાંધે છે તો એને ખૂટતું નથી જે પુરુષાર્થથી જીવે છે એને પુરુષાર્થ ખૂટી જાય છે કોઈ નવા બનતા નથી શું થયું? બે વસ્તુ થઈ જીવનાર બે રીતે જીવે છે એક જીવવા માટે ચાલુ ને ચાલુ રહેશે અપેક્ષાઓ ચાલુ રહેશે સગવડો ચાલુ રહેશે એ પુરુષાર્થથી કર્મ એ ચાલુ ને ચાલુ રહે એટલે જન્મ મટતા નથી બરાબર પણ જેને મટાડવા છે જન્મ મરણ એ બીજા નવા કર્મ નહીં કરતા બરાબર એટલે દ્રષ્ટા પધાય તમે દ્રષ્ટા રહ્યા કર્મ કરનાર કોઈ રહ્યું બાકી આખું જીવન ચાલે છે મારું ચાલે છે પ્રાપ્ત થઈ પણ તમે કંઈ કરતા નથી તો એ પ્રાપ્તિ થવા દો જે થાય તમારે જોયા કરવાનું રહ્યું બરાબર તો કરતા પણ બને કા શું કરે તમે જાણો જ છો કે પ્રકૃતિ કર્મથી તમે જ્ઞાન થયા પછી આટલી ખ્યાલ આવે હું તો કરતા છું મને કરેલો ભોગ હોય છે તો ભોગવડો પતી જાય તો કર્મ રે એ જન્મ થાય તો વાસના મહાત કરવા આત્મા પરમાત્મા બે તત્વ છે. જ્ઞાનથી વાસના માયા બંધ થાય તે જોઈ ના થાય કેવું જ્ઞાન ધ્યાનથી જ મહાન. તો ભગવાન શબ્દ આવે છે ને એ જ્ઞાન જ છે જે ભગવાન છે ને એ બ્રહ્મ તત્વ જ છે તો દેહ થી જ બોલે ભગવાન કહેવાય બરાબર દેહ થી બોલતો જ્ઞાની કહેવાય લોકો માણસ હોય ને એ જ્ઞાની સમજે પણ ભગવાન સમજે ભક્તો ભગવાન સમજે બુદ્ધિશાળી જ્ઞાની સમજે પોતે કોણ છે તો પોતે બ્રહ્મ પેજ આ દેહનો ઉપયોગ કરીને બોલે દેહ કઈ હાથો નથી સમજાય છે તમે જાણો કે ના જાણો તો લોકો તમને ગમે તે કહે પણ તમે તો બ્રહ્મ છો ખરાબ ના તો તમારે આને પૂરું કરી નાખ્યું છે માયાનું ભગવાન છો તો ભગવાન સમય જેવો કહેવાય આખી પ્રકૃતિ શાંત થઈ જાય મૂળ તત્વ રહી ગયું બ્રહ્મના આધારે જે ટક્યું હતું જીવ ભાવ તે બાદ થઈ ગયું તો પેલું હમા સમય ગયું ના હમા સમય ગયું દીવો કર્યો હતો દીવો એટલે જ્યાં સુધી ઘી હતું ત્યાં દીવો ચાલુ હતો બરાબર પછી આ દીવો અડાડ્યો તો બે થઈ ગયું કે અગ્નિ કોળિયા બે નોખા હતા કોળિયા એક ના થાય દીવો એક થાય અગ્નિ એક થાય આપણા બધામાં જે જ્ઞાન છે ને એક થાય સ્વભાવ એક ના થાય સ્વભાવ એક કોળિયો છે ભાઈ બરાબર. એ તો નોખું જ રહે. એ નોખું જ રહે. હા એ હોય તેને જ્ઞાનથી જીવે ને મારા કરવું છે ખાવું છે 3 બ્રહ્મર્ષિ હતા એમાં ત્રણે નહીં જુદા જુદા. આ દુર્વાસા, ક્રોધી, પેલા રજોગુણી, પેલા સત્વગુણી, વશિષ્ઠ ને એ પ્રકૃતિ પણ જ્ઞાન એક જ હતું જ્ઞાન એક જ. એક જ. જ્ઞાનમાં કોઈ ભેદ ના હોય. બસ એ સમજતા હતા કે આ સ્વભાવના ભેદ છે આ ભેદ છે. આ બ્રહ્મર્ષિ પણ
તો ત્યાં બ્રહ્મથી તમે નથી. છે એટલે ભગવાનને આમ જ ઓળખાય કે દેહના જીવન તો આવું જ ચાલે. તમે જો એ જીવે, તમે સ્વભાવ એ સ્વભાવ જીવે, નવું ના જીવે કઈ જુદી જાતનું ના જીવે. સ્વભાવ પણ એ સ્વભાવનું પોતાનું નહીં માનતા તો ફરક એટલે જ વાણી ચોખ્ખી આવે. ત્યાંથી જ કટ. એ દેહના ભાવ પોતાના નહીં માનતા એ જોવો છે એટલે વાણીમાં નક્કરતા આવે, નિર્ભયતા આવે. બરાબર. બધું કરવા સાથે નિર્ભયતા કરે છે, બધું એ કોઈ જતું નહીં કરતા. બરાબર. શું જતું કરે છે? આ જે લઈને આવ્યું છે જે સ્વભાવ, જે ગુણ કે દોષ, એવું જીવન ના છે તો દોષે તમારો નથી અને ગુણ ગુણે તમારો તમારો નથી. બીજના છે કે આપણે એમ કહીએ કે લીમડાનું ઝાડ છે, લીમડો થાય તો એ શું થાય? બીજમાં જ બહારથી આવે. બીજમાંથી જાઓ. તો આ બીજમાંથી બહાર આવ્યું છે આવડું મોટું ઝાડ. હજુ બહાર આવશે તો હવે બીજમાંથી જ આવશે. તો બીજના ગુણ તમારા ગુણ છે. કેના ગુણ છે? બીજના છે. તો તમારે શું કામ માનો છો? તો બીજે જ છે. તો આપણે કહીએ જીવ ભાવ છે, તમારા દ્રષ્ટા છો તો કંઈ કરતા નહીં, જોનાર જાણનાર છો. આપણે શું કહીએ છીએ? એક જ વાત છે. જાણજો કે માયા જ ત્યાં છે. હવે તમે આ બીજનું ગુણ છે, તમે હું કહો છો એ તમારું જ્ઞાન છે. એ જ માયા. બરાબર? આનાથી જે પરિવાર છે, મમત્વ છે, એ હુંનું મમત્વ, તમારું નથી. અહમ મમત્વ છે. શેનું મમત્વ? અહમનું. તમે હું પણ ભોગ રહ્યા ને, હું પણ આમ રહ્યા ને, પછી પરિવારમાં જે મમત્વ લાગે ને, પુત્ર પરિવાર કે ધન કે જે હોય તે એ અહમનું કહેવામાં. પણ તમે જે એનું સ્વીકાર કરો જ્ઞાન કહેવાય કે તમે આત્મા છો. શું થયું? બરોબર માતાજી. એનું અહમનું જોવો તો બરોબર છે કે જેનું સ એ એનું જોયું. અહમને પણ મમત્વ તમે હોય, સ્વીકાર કર્યો ને તો અજ્ઞાન કહેવાય. અહમને મમત્વ હોય પોતાના મારો હોય જ ને. અજ્ઞાન. એટલે પત્ની હોય, માતા પિતા હોય, દીકરી હોય, દીકરો હોય, બધું હોય. પોતાપણું ભળ્યું એમ. જે એમ સ્વીકાર હું સ્વીકાર હું બધું હોય. એને ધંધો હોય, બાકી હોય તો ઝઘડો કરવો પડે. કોઈ માલ લૂંટ્યો તો ઝઘડો કરીને લઈ લેવો પડે. હું ને બરાબર કરવા દો. હું ને જુઓ આખો વેપાર ઊંડો છે કે તમારો? ઊંડો હું ને તે જુઓ એટલું જ કરવાનું છે. ફેરફાર કરવું નહીં કેતા. કંઈક જ્ઞાની હોય ને એટલે ફેરફાર થઈ જાય. મારે બન્યું કે તમારી બેન છે ને કે એટલા બધી સત્સંગ કરે છે તો એ ના છે. એ ના છે. બહાર દ્રષ્ટિ વાળાને ખબર ના પડે ને. પછી એમને તો બી સમજાવે નહીં. જે પ્રકૃતિ છે તો ફેરફાર કરવા નહીં. આ જ્ઞાન છે. આ જ્ઞાન છે. સ્વભાવ જે બંધારણ હોય એમાં જીવન જીવાય. લેણ દેણ જે થતું હોય થાય. આપણે તો ઉઘાડી આંખે દેખાયું પછી બંધ કરવાનું. આમ સમજવું જોઈએ, ચોખ્ખું દેખાય છે. ક્યાંક કરતા ભોગતા આખી બધું લેવડ દેવડ પ્રકૃતિ છે. આકાશ તો આકાશ છે. આકાશ શું લેવા દે? ગોવાઈ દેખાય. શું લેવા દે? કઈ લેવા દેવા નહીં. આકાશના પ્રકૃતિને શું લેવા દેવા? તમે તમારો માનો લગ્ન થઈ ગયા એટલે બોલો બરાબર. થઈ ગયા. જીવ જાવ જીવ પછી ચોરાસી બોલો હું ચોરાસી અપેક્ષા રાખે ને મારું કે ને મારું કહો એમ તમારું થઈ ગયું. આખી માયા તમે સ્વીકારી કહો બ્રહ્મ. ન્યાય છે? ખરું માને. શું નહીં આવડતું હો? સ્વનો અનુભવ એટલે શું? જવાબ: સ્વ એટલે મૂળ વિચાર આત્મા. તો એટલે શું? મૂળ વિચાર હું એટલે શું? જે આ પિંડ જેના આધારે જીવી રહ્યું છે ને એ ચૈતન્ય પોતે. હુકમ કે ને ખબર ના પડે. આ 24 તત્વો જે ચાલે છે ને કઈ 24 તત્વો? 5 શરીર ને 5 વિષય, 5 ભૂત ને 5 વિષય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, 10 ઇન્દ્રિયો, હા. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, ચાર અંતઃકરણ. 24 છે. આ 24 તત્વો જેના વડે એ સાધન છે. સાધન. પણ 3 જણ જીવના છે. કોઈ જીવ છે, આત્મા છે, પરમાત્મા છે. 3 જીવ છે. તો જો જીવ છે એ કરતા ભોગતા આપણે જીવે છે.
વિષયથી, ભોગથી, કર્મથી, ભાવથી, ગુણથી, દોષથી, સત્વગુણ જીવે, રજોગુણથી, તમોગુણ જીવે છે. બરાબર? હવે એ બધા તત્વોને જાણો છો, જીવનાર તત્વોને, તો તમે આત્મારૂપ છો, તો જાણનાર પછીમો તત્વ, કોઈ તત્વને જાણનાર પછીમો તત્વ, શું નહીં? તો જાણનારે શું કે 5 તત્વો ઓળખો તમે કે 5 તત્વો શરીર છે, પછી એના વિષયને ખબર છે કે આ નટન માત્રા વિષય છે, કર્મેન્દ્રિય ઓળખો છો, હાથ પગ એ તમે છો સાધન છે, સાધન છે. તો જ્ઞાનેન્દ્રિયો સાધન છે કે નહીં? આંખ કાન બધા ઓળખો છો તમે? એ તમે નહીં ને? આ તમે નહીં. તો મન બુદ્ધિ, મન સંકલ્પ કરે તમે ખબર છે ને? તમે નહીં ને? બુદ્ધિ આ કોઈ નિર્ણય તમે નહીં ને? ચિંતન કરે તમે નહીં ને? અહંકાર હું કે તમે છો? એ નહીં જાણો છો. બરાબર? તો આ બધા જાણનાર કોણ છે? આમાં તમે કઈ છો નહીં. આ લોકો જીવે છે. આવું તમે જાતે જુઓ તો તમે ખબર પડે કે આમાં જીવનાર હું કઈ હતો જ નહીં. જાણનાર શું? તો સમસ્યા મટી જાય. બરાબર? અને સીધો અનુભવ કહેવાય. તો શેષ શું વધ્યું? શેષ કરતા વિચાર, હવે વિચાર બાદ કરો જોઈએ, ના થાય. એ બાદ ના થાય. એ કાયમ માટે રહે. એ કાયમ માટે રહે છે, દેખાતું નથી. એને મૂળ વિચાર કહેવાય. આ વિચાર મૂળ છે જ, પડ્યો જ છે. ભૂમિકા રૂપે આપણે દ્રષ્ટા કહીએ છીએ ને કે આત્મા આત્મા છે, એ આ મૂળ વિચાર છે. આપણે અંતરમે કહીએ છીએ ત્યારે આ મૂળ વિચાર, મૂળ વિચાર, તો મૂળ વિચાર જ અંતર્યામી. તમે કહીએ ને આ મૂળ વિચાર છે. વિચાર તમારી બધી વાત જાણે છે, વિજાણપણું છે, એ જ બ્રહ્મપણું છે, એ જ વિચાર છે, એ જ અંતર્યામી છે. ખ્યાલ આવે છે? જો તમે અત્યારે છો કે નહીં, બધા વાત તમે જાણો છો કે નહીં? યુક્તિ પ્રયુક્તિ કપોટ રાના સમજાય છે વાત? મોઢે બોલો, મોઢે બોલો. હા બરોબર મહારાજ. હા, તો શું સમજણ નહીં પડતી? બરાબર? બીજી વાત, જીવ પ્રાણ જોઈએ આપણે કે જીવ જીવે છે, કરતા ભોગતા આપણે આત્માને જાણે છે. તો તમે જુદા છો કે નહીં? જાણનાર કહો તો જાણપણું જ છે. જાણપણું વિચાર. વ્યક્તિ કોઈ છે નહીં. વ્યક્તિત્વમાં નહીં, કઈ જાણપણું છે, વ્યાપક જાણ. તો તમે જે કંઈક સાચું બોલો, ખોટું બોલો, યુક્તિ કરો, રાગથી વિચારો, દેશથી વિચારો, ખરાબ વિચાર કરો, ખરાબ વિચાર કરો, તમે જાણો છો કે નહીં? તો એ જાણો છો એ અંતર્યામી છે, અને કરો છો એ અંતઃકરણ. જેને આપણે સંકલ્પ કરો છો, વિચારો છો, ભોગના ત્યાગના, એ જીવ છે. અને જાણનારો અંતર્યામી આપણે એક જ દેખાય. તો અંતર્યામી અંતઃકરણ આ જીવન બે જે દેખાય છે એ જ્ઞાની છે. કે જીવ જે કરે અંતર્યામી જાણે. એટલે ઉપનિષદમાં કીધું એક ઝાડમાં એક પક્ષી રહેશે, બે એક ક્રિયાઓ કરે છે, એક જાણે છે. જોયું એવું? તો એને ખબર જાણનાર છે કોઈ, પેલાને ખબર જ નથી. તો જાણનાર તમે છો, તો ક્રિયા બધી જાણો છો કે નહીં? તો જુદા છે ભેગા, કરનાર જુદા, જાણનાર જુદો. તો ઘણી રીતે જુઓ ને, આપણે જે વાતો કરીએ અનેક રીતે વાતો કરીએ છીએ, જુદા ભાન કરવા માટે જ કરીએ છીએ, વાર્તા નહીં મળતા. પણ તમે કેવી રીતે કરો છો? માથું બોલાય ભગાવી છે. હા બરોબર મહારાજ. વિચારતા નહીં હોતા. ચાલ. જે કહીએ વિચાર નહીં હોતા. હેતુ આટલો સમજી રહ્યો કે આ ભેગું છે તો જન્મનું કારણ છે, નોખું થશે તો જુદું છે. તો મહારાજે કીધું કે દ્રષ્ટાને દ્રષ્ટિ વચ્ચે વિચાર છે, એને એક વાત થતો નથી. એક જ વાત છે કે જીવ ભાવ વિષયમાં જોડાય છે, વિષયમાં જોડાય છે, વિષયને જુઓ છે. વિષય જોનારો દ્રષ્ટા કેવાય ને કહેવાય. બરાબર? તો તમે જ્ઞાનનો વિચાર માપે છે, બરાબર? તો બે નોખા થઈ જાય કે નહીં? તો બે એક જ્ઞાન રૂપ વિચાર. હું તો બ્રહ્મ છું. આપણે જે જ્ઞાન કરીએ છીએ એટલું જ આટલું કે તમારું જીવન તો સ્વાભાવિક રીતે જ ચાલવાનું છે, જેમ ચાલતું તેમ જ. પણ તમને વિચાર આપ્યો તે બ્રહ્મ છો, બરાબર? બે અવકાશની વચ્ચે બે છો, હાજર જ છો, કે નવું આવું લાવવું પડતું નથી. ફક્ત હાજરીની કિંમત કેવું હું તો જુદો છું,
બરાબર? આ બે નથી બેનો ખાના બે જુદા જુઓ કે તમે આત્મા સાબિત કરો. તો શંકર ભગવાન દાખલો આવ્યો કે અંતઃકરણ સુધી નીલકંઠ કહેવાના કે જગતના જે શબ્દો ભાવો આવે એ મન સુધી આવ્યા પોતામાં ના ઉતર્યા. સમજ્યું ને? કંઠ સુધી આયા એટલે કંઠ એટલે મન, મન એટલે અંતઃકરણ. અંતઃકરણમાં સારું ખોટું લાગ્યું મને તો કઈ બોલ્યા નથી, પણ સારું ખોટું લાગ્યું ભાઈ. બરાબર? પણ 15 પછી તમારા માટે રાગદ્વેષ ના રહ્યો તો તે પણ હતું. તો આ જેને ખબર છે સ્વરૂપની સ્વરૂપ એક છે એનો સ્વભાવ દેખાય જ નહીં. આ પરિવારમાં જુઓ ને એક સારા ખોટા પ્રસંગ બનતા હોય બોલી ગયું ગમે તે સારું થયું જે તું કરી શકીએ આપણે કરીએ જ છે. પેપર છે ને પેપર છે બરાબર. કેટલા અક્ષર લખેલા? 4 ચારની વચ્ચે છે સફેદ છે કે નહીં? છે. કાગળ છે કે નહીં? ક્યાં નથી ખબર? તો કાગળ તો બધું બધી જ છે. બધે છે. વ્યાપક છે જ. આકાશ નહીં સમજવાનું. જ્ઞાન વ્યાપક છે. હા જ્ઞાન આકાશની માફક, આકાશની માફક. એટલે આજે પૂરો કાગળ પર લખેલું છે અક્ષર અલગ અલગ, ભાવ અલગ અલગ, ગુણ દોષ અલગ અલગ છે. બરાબર? આનું મનમાં જો લોકોને પૂછે ભૂમિકા ઉપર ને તો ભૂમિકા કોણ કટ સીધાકાશ. બરાબર? તો એ શું કે છે કે આ કઈ ઘટના બની એમ લખ્યું, કારણ બન્યું એમ લખ્યું. તને બન્યું કારણ તો કે માણસ હતો તે આ ઘટના બની. માણસ ના તો વિચાર જ નહીં કે તું હું એ જ પૂછતો હતો કે આ કાર્ય કહેવાય કે કારણ કહેવાય એ પૂછતો હતો. આજે આ લખ્યું છે ને એક કાર્ય બહાર હોય એમાં લખાય આ કાર્ય થયું, કારણ હતું કાર્ય થયું ને બહાર કારણ બન્યું તો અમે સપવાનું ને. હા. ઘટના 12 બ્રહ્માંડમાં બની. 11 વર્ષની વૃદ્ધાને શેર બજારમાં નફાના નામે 12 લાખ પડાવી દીધા. તો ઘટના ઘટના બની બની એ કારણ છે ને એક કાર્ય થયું. કારણ નહીં એ કાર્ય થયું. એટલે આ કાર્ય નહીં કારણ હતું આ એટલે કાર્ય થયું લખણમાં આ અત્યારે આ કાર્ય થયું. આ કાર્ય થયું એક કારણ હતું જ આ કાર્ય થયું. હા, બરાબર. તે લખત નહીં આ. હવે શું થયું કે આ મતલબ શું છે આપણે કે એક વ્યાપક બ્રહ્મ છે આકાશની વ્યાપક સર્વ વ્યાપક જેમ પૂરો કાય બધું લખાય તો લખાણ ગમે તે પ્રકારનું હોય. ચાલો કથા હોય, ખૂન કર્યો, લગ્ન હોય, બીજું ગમે તે હોય તો આગળ જો પૂરો તે બ્રહ્મ પૂરે કટશે વ્યાપક બ્રહ્મ એને લેવા નહીં દેવા. હું કીધું શબ્દ સંગત કોઈ લેવા દેવા નહીં, ક્રિયા કોઈ લેવા દેવા નહીં, ખરી નહીં ભૂમિકાને કોઈ લેવા દેવા નહીં. લેવા દે કોઈ નહીં. ભૂમિકા કોઈ છે ને પૂરી તો ક્યાં નથી ભૂમિકા એ પેલા જુઓ. હું તું બે કહો બેની વચ્ચે ભૂમિકા છે કે નહીં? બે શબ્દ વચ્ચે છે કે નહીં? હું તું બે કહીએ છે હું તું બે શબ્દ આયા, આકૃતિ આવી, વ્યક્તિ આવી, ભૂમિકામાં કઈ આવ્યું? બરાબર? તો હું તું દેખાણા એક જ્ઞાનનું કારણ છે. આપણે બે ઉભા થયા બે તો એ કારણ બન્યું ને પહેલા તો અજ્ઞાન વિજ્ઞાન તો હતું જ. તો આ બે દેખાવાનું જે કારણ બન્યું આપણે બે કારણ પછી કંઈક બન્યું તો હું તું બે થયા તો બે શું કામ થયા? આ એ કારણ કહેવાય. કારણ થયું. કારણ થયા વિજ્ઞાન થયું તો કે તમારા વિચાર નો મારા વિચાર હું તું થયા તો માણસ શું થયું આખું અજ્ઞાન કે જ્ઞાન હા હું તું ત્યાંથી શરૂ છું જ્ઞાન કહેવાય. દેખાય છે કે માણસ શરૂ થયું. જેમાં નિરપેક્ષ ભૂમિકાને કોઈ લેવા દેવા લેવા દેવા નથી. કઈ નહીં. કાગળ ને કઈ લેવા દેવા નહીં. નથી. આ ભગવાન કો ભક્ત કો ગાળ દેવો આમાં લખો શું અડે? શબ્દ અડે, હા. ભગવાન શબ્દ અડે, ભક્તનો શબ્દ અડે, રાગદ્વેષ અડે, મારું નામ થાય કાગળ નથી કરવાનું. શબ્દો બધા ભાવ છે. ધ્યાન કરવું હોય ને કોઈ સમજવાનું નહીં પેપર જોઈ લેવાનું.
ચાપુ જોઈ લેવાનું જે સીધું અવકાશ પણ હોય હે? સીધું અવકાશ પણ સીધો અવકાશ આપણે આમાં કાંઈ નથી જે છે શબ્દમાં છે તમારામાં છે મારામાં છે બીજામાં ત્રીજામાં છે બરાબર છે. હું વાંચું ને તમે વાંચો તો ફરક પડે કે મેં આ વાંચ્યું ને તે આ એની વાંચ્યું. આકાશને શું લેવા દે આકાશને કોઈ લેવા દેવા ક્રિયા કરનાર એ વાત. બીજા છે ક્રિયા કરનાર બીજા છે. એને ના વાંચે પણ લખાણ શબ્દ પર લખાણ અંદર એ તો મય જ છે ને કાગળના શબ્દ ભલે વાંચે કે ના વાંચે પણ શબ્દને કાકા શું લેવા દેવા કશી નહીં. બરાબર? મેં કહેવાય જે કઈ છે એ જુદું છે આકાશનું કઈ નથી આછી જ આકાશ દોરું. પછી તો હું કહું છું કહું ભક્ત કહું ભગવાન કહું એને ભગવાન લાગુ પડતો નથી ને આત્મા લાગુ પડતો ઈ કાંઈ જ્ઞાન ખબર પણ છે એમાં એ જાણે છે આ જે આકાશ છે ને, ભૌતિક આકાશ જાણતું નથી નથી. આ જ્ઞાન જાણ પણ છે. જાણતું હવે આ આકાશ છે ને એ આખો આકાશ આકાશ કેવું માપ કાઢો અનંત એટલે કેટલો સર્વવ્યાપક એમ. અનંત. મેં સમજ પાડી આકાશ કેવું કહેવાય જો અમદાવાદ બસ વસ્તી કેટલી કહેવાય 1 કરોડ. 1 કરોડ 2 જે લખ્યા છે હવે, બરાબર? અને તો બીજા 4-5 શહેર ભેગા કરીએ તો એક માણસની કિંમત કેટલી એક માણસની કિંમત એના ભાગ્યા કરી દેવાનું. 1 ના છેદમાં 1 કરોડ. એક કિંમત એક કિંમત point 0.00001. એક પૂર્ણ થઈ ગયો ને ઘડી પૈસા જરૂર કશું ના હોય વ્યવહાર ચાલુ થઈ જાય તમારે જીવે છે મને ખબર નથી કોઈ કેટલા મહેનત કેટલા જીવે તો મીડિયા છે તો અમારે ચાલે ચાલે આવે છે પેલા જમાનામાં કઈ ખબર જ ના પડે. ખબર ના બરાબર હવે શું થયું કે જેમ ગુજરાતી વસ્તી કેટલી કહેવાય 5 કરોડ. 6.5 કરોડ કહેવાય ગુજરાતી એક વસ્તી એક માણસની કિંમત કેટલી તમે 100 તમારી કિંમત કેટલી બરાબર નગણ્ય તો થઈ. ગુજરાતી બધા રાજ ભેગા કરીએ ભારતના એક પણ કિંમત કેટલી ઘણું ઓછું થતું જાય. તો ભારત એક કિંમત દેશ ઓછી છે થાય. નકશામાં જુઓ ને તો ભારત વધ્યું નહીં જતું રશિયાની તો મોટા 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 દેખાય છે. દેશ છે ભારત તો આટલું દેખાય. વધ્યું જતું નથી તો આટલું મોટું અજબની વસ્તી એક પણ કિંમત કેટલી વિશ્વ દ્રષ્ટિએ કેટલી કિંમત થશે એક પણ કઈ જ નહીં. તમારી બરાબર? કેટલી કહેવાય તો વિશ્વ એટલે દુનિયા પૃથ્વી દુનિયા એટલે પછી પૃથ્વી આવી ગઈ. પૃથ્વી બધા દેશો આવી ગયા આપણું હિન્દુસ્તાન દેખાય છે ત્યાંથી બધા દેશો કેટલા મોટા વસ્તી કેટલી મોટી વસ્તીમાં તમે એક ઉભા છો તમારી કિંમત કેટલી હવે પૃથ્વી કરતા 13 લાખ ગણો સરળ મોટો છે. બરાબર? 13 લાખ કેટલી વસ્તી ભેગી જાય તો માણસ તમારી કિંમત કેટલી કઈ ના. બરાબર? તો ચાંદ સૂરજ જે મોટી કહેવાય. હવે સૂરજ છે ને સૂરજ વિજ્ઞાન સાબિત કર્યું કે તારા દેખાય છે ને એ સૂરજથી મોટા પેલા સૂર્ય છે. સૂર્યથી મોટા ગ્રહો છે એવા. તારાઓ જેવા જેવા દેખાય મોટા. કેટલા દૂર છે કેટલા દૂર છે કે તારા જે દેખાય છે દૂર કેટલા છે કે તારા જે દેખાય છે તો આકાશ કેટલું કેટલું આકાશ માપ કાઢો છો. અનંત અનંત. માપ બોલ્યા ને પણ આકાશની મહત્તાની ખબર નથી કેવું હોય આ મહત્તા સમજ પડે અનેક સૂર્યો અનેક કેટલું છે બ્રહ્માંડો ના બ્રહ્માંડો છે. એટલું સમજી ગયું છે તમે, બરાબર હવે આકાશ તમારે એક વિચાર સમજી ગયું તમે કોઈક આકાશ એટલે ભાઈ અનંત કીધું એટલે એક શબ્દ આખો આકાશ આવી ગયો કેવડું મોટું આકાશ કેવડું મોટું અનંત સૂર્ય જેટલા મોટા સમજ્યા છે એ આકાશ અને આકાશ કીધું સમજી ગયું ને ભૌતિક આકાશ કહેવાય બરાબર? તો તમારો વિચાર કેવડો મોટો બ્રહ્મપદ કેવડું એનાથી સર્વવ્યાપક. એ આખું બ્રહ્મપદમાં આખું આકાશ સમજી ગયું એક બ્રહ્મપદ તમે છો બોલો તમે કેવડા છો
તમે લેખા જેવા સમજી ગયા એવડા છો. સર્વાધાર છો એની તો ખબર જ નહીં. હે? સર્વાધાર છો એની તો ખબર જ નહીં. આ લેખા જપવા વાળા દેખાઈએ છે. તમે પીડી જુઓ વિચાર તમને ખબર જ નથી. વિચાર જુઓ વિચાર. આમ જુઓ છે ને, જે દેખાય તમારી આંખમાં સમાઈ જાય. અને આંખમાં નહીં તમારી કીકી સમાય છે. આંખ નહીં. સમાજ. કીકી કેવડી છે? આખું દ્રશ્ય મળી જાય કીકી. તમારી વાત વિશ્વ તમારી તો વાત જ જુદી. તમે વિચાર જ જુદો. તમે વિચાર જ જુદો. આ તો આંખમાં એટલો ક્યાંક તો આપણે વિચાર કરતા નથી. તો જીવી ગયું. બરાબર? આ તમારું વિશાળ સ્વરૂપ છે. આ મારું સ્વરૂપ ધારણ કર્યું ને એટલે આ સ્વરૂપ કોમાં આવ્યું છે. એટલે તમે હું તું કરો. એમાં એવું એ આત્મા એવું ના કહેવાય. હું સમજી ગયો. બે કીડીઓ હું તું કરતી હોય તમને કેવું લાગે? હે? બે કીડીઓ હું તું કરતી હોય તમને કેવું લાગે? એવું છે. કેવું છે? તો કીડી તો મોટી છે. હા એ તો આખો વાત છે એમ. જંતુ તો જીવ દેખાતું નથી. એ તો દેખાતું નથી. એમાં આખું બ્રહ્માંડ ભર્યું. આ સૂક્ષ્મતા અને વ્યાપકતા એનો વિચાર કોઈ દી કરતા નથી ખ્યાલ આવે છે? અને જીવી જઈએ. તો જેમ બ્રહ્મ કોણ તેમ વ્યાપક છો. આખું આકાશ બધું સમજી ગયું. બીજું જગત છે નહીં તમારી પાસે. તો તમે આત્મા છો સાબિત કહેવાય.